પિતાના ઘરે ગઈ. આહા, ખૂબ સુંદર આ યજ્ઞનું આયોજન હતું. પિતાએ બોલાવીને માન ન દીધું, પોતાનું અપમાન સહન કરી ગઈ. સતી બેનું આમાં હૈસા બેનું બધી બેનું ઘણી બધી હતી ને 16 હમણાં જ ચર્ચા કરી ને 13 ધર્મની બેનું આમ જોયું, બોલાવી નહીં બેને, પણ એક માં એને સદકાર આપ્યો. આવ બેટા આવ, દીકરા સારું કીધું તું આવી, ભલે તને અમે આમંત્રણ તું આવી ને એટલે બધું સમાધાન થઈ જશે. સારું. આમ પિતાને ભલે ક્રોધ રહ્યો પણ ચિંતા ન કરતી, થોડીક વાર બોલશે પણ પછી હરખું થઈ જશે. યજ્ઞના દર્શન કરવા જાય છે સતી, અને યજ્ઞના દર્શન કરે છે તો સ્થાપનોમાં દર્શન કરતા કરતા ઈશાનની અંદર ભોળાનાથ મહાદેવનું સ્થાપન નથી, અને જેવું ઈશાનની અંદર ભોળાનાથનું આસન નથી, સ્થાપન નથી, અને સતીને આવ્યો ક્રોધ. કારણ કે પોતાનું અપમાન તો સહન કરી લઈએ, દીકરી માવતરના ઘરે પોતાનું અપમાન સહન કરીએ કે પોતાના સ્વામીનું અપમાન સહન ન કરી શકે, અને તરત જ સતીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને સતી ક્રોધમાં બોલ્યા છે. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુને જીન શંકર નિંદા સુફલ તરત લહત સબ કાહુ ભલી બાત પછતાહુ પિતાહુ. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. હે સભાસદો સાંભળો, જેમને મારા સ્વામી અને જગન સ્વામી શિવનો અપરાધ કર્યો છે, અમને તો તરત ફળ મળશે, પણ ભલે ભાતી પછતાહુ પુતાહુ. સોફલ તરત લહત સબ કાહુ ભલી બાત પછતાહુ પિતાહુ. હે પિતાજી, તમે શિવનો અપરાધ કર્યો છે. સમજી લેજો, જ્યારથી શિવનો અપરાધ થાય ત્યારથી જ દીકરી એટલે લક્ષ્મીનો છલ થઈ જાય, અને આવી દીકરીને ક્રોધ. સતીએ યજ્ઞ નારાયણ પ્રગટના દર્શન કરી અને અગ્નિની બાજુની અંદર, યજ્ઞકુંડની બાજુની અંદર બેઠા અને પોતે ધ્યાન સમાધિમાં બેઠા છે, અને જ્યાં પલોઠી વાળી નખના અગ્રભાગની અંદર અગ્નિ પ્રજ્વલિત થયો અને એ અગ્નિ સતીને બાળવા લાગ્યો છે.